એક દિવસમાં આપણે કેટલા લીટર અથવા તો કેટલા ગ્લાસ પાણીના પીવા જોઈએ? આ પ્રશ્ન લગભગ લોકોને સતાવતો છે, કારણ કે આપણે ઘણા એવા કિસ્સા સાંભળ્યા છે જેમાં ઓછું પાણી પીવાને કારણે લોકોને ડિહાઇડ્રેશન થતું હોય છે. તેની સામે ઘણા કિસ્સામાં એવા પણ સાંભળ્યા છે કે વધુ પાણી પીવાને કારણે કોઈ લોકોનું મોત પણ થઈ ગયું છે. હવે પ્રશ્ન એ થાય કે શું વધારે પડતું પાણી પીવું એ આપણા શરીર માટે નુકસાનકારક છે? અને બીજો પ્રશ્ન એ છે કે આપણે આખા દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? તો ચાલો જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આપણે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ એના વિશે લોકોનો અલગ અલગ મંતવ્ય હોય છે. પાણી પીવું આપણા શરીર માટે ઘણું સારું છે અને આપણા હેલ્થને ઘણો ફાયદો પણ પહોંચાડે છે. ઘણા લોકો કહે છે કે આપણે આખા દિવસમાં 10 ગ્લાસ પાણીના પીવા જોઈએ, તો તેની સામે ઘણા લોકો એવું કહે છે કે આપણે આખા દિવસમાં 5 જ ગ્લાસ પાણીના પીવા જોઈએ. તેની સામે ઘણા લોકો જે લીટરમાં પાણી પીવાની વાત કરે છે તે કહે છે કે આપણે ઓછામાં ઓછા 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. પરંતુ દરરોજ આપણે કેટલું પાણી પીવું જોઈએ તે સૌથી મોટો પ્રશ્ન છે. ઘણા રિસર્ચ અને એક્સપર્ટ્સ એવું પણ કહે છે કે ઓછું પાણી પીવાથી તો શરીરને નુકસાન થાય છે, પરંતુ જો આપણે વધારે પાણી પી લઈએ છીએ તો પણ આપણા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. જો તમે વધુ પાણી પીઓ છો તો તમારા શરીરમાં પેટ ફૂલવા જેવી સમસ્યા થાય છે. આ સિવાય સોજો, હાઇપોનેટ્રીમિયા અને તમારી જે પાચન ક્રિયા છે એ ખરાબ થઈ શકે છે. એટલે જે લોકો વજન ઘટાડવા માટે અથવા તો જે લોકો એવું ઈચ્છે છે કે તેનો સ્કિન ગ્લો કરે એના માટે વધારે પાણી પીએ છે તો તેમને ચેતી જવું જોઈએ. આખા દિવસમાં વધારે પાણી પીવાથી આપણા શરીરનો જે હાર્ટ છે, લીવર છે, કિડની છે તેના ઉપર વધારે અસર પડે છે અને આ અંગોને ઘણું નુકસાન થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે આપણે દરરોજનું કેટલું પાણી પીવું જોઈએ? તો એ વાત તો જાણીતી જ છે કે આપણા બધાનું શરીર અલગ અલગ છે. એટલા માટે એક્સપર્ટ્સ એવું કહે છે કે આપણે આપણા શરીરના હિસાબે અને વજનના હિસાબે પાણી પીવું જોઈએ. એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો હતો કે આપણે દર 20 કિલોના વજનના હિસાબે 1 લીટર પાણી પીવું જોઈએ. એટલે કે જો તમારું વજન 70 કિલો છે તો તમારે દિવસનું 3.5 લીટર પાણી પીવું જ જોઈએ. અને જો તમારો વજન 80 કિલો છે તો તમારે દરરોજનું 4 લીટર જેટલું પાણી પીવું ફરજિયાત છે. આ સિવાય વધુ એક સ્ટડીમાં એવો ખુલાસો થયો હતો કે 19 થી 30 વર્ષની મહિલાઓએ આખા દિવસમાં ઓછામાં ઓછું 2.7 લીટર પાણી પીવું જોઈએ અને તેની સામે પુરુષોએ 3.7 લીટર પાણી પીવું જ જોઈએ. અને જો તમે લીટરના હિસાબે પાણી નથી પીવા માંગતા તો તમારે આખા દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. યોગ્ય માત્રામાં પાણી પીવાથી તમારા શરીર છે ક્યારેય ડિહાઇડ્રેટ નથી થતું. તેના જે સ્નાયુ છે બધા મજબૂત રહે છે. આ સિવાય શરીરનું તાપમાન જે છે નિયંત્રિત રહે છે. આ સિવાય પેટ સંબંધિત સમસ્યા જેમ કે કબજિયાત અને એસિડિટી પણ નથી થતી. આ સાથે જ આપણું પાચન ક્રિયા જે છે સુધરે છે અને આ પાણી આપણા શરીરને ડિટોક્સિફાઈ કરવામાં ઘણી મદદ કરે છે. એટલા માટે તમારે ઓછામાં ઓછું આટલું પાણી તો પીવું જ જોઈએ. આ ઇન્ફોર્મેશન અમે બધી રિસર્ચ દ્વારા એકઠી કરી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો, અથવા તો પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે પણ જોડાઈ શકો છો.